કોર્ટે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના વિવાદાસ્પદ નિવેદન સાથે સંબંધિત તમામ કેસોની સંયુક્ત સુનાવણીની અપીલ ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે આ મામલે સુનાવણી પ્રક્રિયા મજબૂત કરવામાં આવશે. રણવીર અલ્હાબાદિયા વિરુદ્ધ દેશના વિવિધ શહેરોમાં કેસ નોંધાશે. આ બધા કેસોની સુનાવણી એક જ સમયે થઈ શકે છે. આવી સ્થિતિમાં રણવીરને સુનાવણીમાં હાજરી આપવા માટે અલગ અલગ કોર્ટની મુલાકાત લેવી પડશે. આ કારણોસર તેમણે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે બધા કેસોને એક સાથે ભેગા કરવામાં આવે અને ફક્ત એક જ કોર્ટમાં તેમની સુનાવણી કરવામાં આવે. વહેલી સુનાવણીનો ઇનકાર કરતી વખતે સુપ્રીમ કોર્ટે રણવીરના વકીલ અભિનવ ચંદ્રચૂડને જણાવ્યું કે તે વહેલી સુનાવણીની મૌખિક માંગ પર વિચાર કરશે નહીં. ન્યાયાધીશ સંજીવ ખન્નાએ અલ્હાબાદિયાના વકીલને પહેલા રજિસ્ટ્રીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારે ભૂતપૂર્વ CJIના પુત્ર એડવોકેટ અભિનવ ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટ પાસેથી રણવીર અલ્હાબાદિયાની અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જણાવ્યું હતું કે ગુવાહાટી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. FIR પર રોક લગાવવાની મામલે તાત્કાલિક સુનાવણી થવી જોઈએ. CJI સંજીવ ખન્નાએ કેસની સુનાવણી પ્રક્રિયા મુજબ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.